કે જેમ સૈયદ રાજપરાની અંદર જે દિવાલ બનાવવા માટેની જે મંજૂરી આપી છે, એમ આવનારા સમયમાં દરિયાકાંઠા ઉપર રહેનારા માછીમાર ભાઈઓ જે કાંઠા ઉપર રહે છે એમના માટે જેનું રહેઠાણ છે તે જગ્યાએ વોલ આપણે બનાવવા માગીએ છીએ કે કેમ, અને સૈયદ રાજપરાની અંદર જે દિવાલ મંજૂર કરી છે એની લંબાઈ કેટલી છે અને કેટલા સમયમાં કામ પૂર્ણ થશે. અને બીજો પ્રશ્ન માનનીય અધ્યક્ષશ્રી મારો એવો છે કે સુદ્રાપાડાની અંદર સુદ્રાપાડા બંદર જે આવેલું છે એની અંદર 18 કરોડની સિદ્ધાંતિક મંજૂરી સરકારશ્રીએ આપી દીધેલી છે. એટલે તો આભારે માનું છું ને એ વહેલી તકે કામ પૂર્ણ થાય અને ચાલુ થાય એવી મારી વિનંતી છે. માનનીય અધ્યક્ષશ્રી, ગીર સોમનાથ જિલ્લાના સૈયદપરા ગામ ખાતે દરિયાઈ ધોવાણ અટકાવવાની કામગીરી દરિયા કિનારાની આશરે 170 મીટર લંબાઈમાં હાથ ધરવાનું આયોજન છે. બીજો જે માન્ય સભ્યશ્રીએ પ્રશ્ન કર્યો કે સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના સૂત્રાપાડા બંદર પાસે દરિયાઈ ધોવાણ અટકાવવા અંગેનું કામ હાથ ધરવાનું આયોજન છે, જે અંગેના મોજરી સંશોધન તેમજ આલેખનના કામો કેન્દ્ર સરકાર હસ્તકના સેન્ટ્રલ વોટર એન્ડ પાવર રિસર્ચ સેન્ટર પુણે દ્વારા તૈયાર કરવામાં આવેલ છે, જેના અંદાજો તૈયાર બનાવવાની કામગીરી પ્રગતિમાં છે. એ કામગીરી પૂરી થયેથી કામગીરી હાથ ધરવામાં આવશે.